સુરતના પાલ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખ્યા બાદ 60 દિવસ બીતી ગયા બાદ પણ માટી ન ઉઠાવતા લોકો ધૂળની ડમરીઓનો ભોગ બની રહ્યા છે। આગામી લોકસભાની ચૂંટણી માટે પાલિકા તંત્ર તૈયારીમાં પડ્યું છે, જેના કારણે કોન્ટ્રાક્ટરો આરામ ફરમાવી રહ્યા છે। વહીવટી તંત્રનું પૂરતું ધ્યાન ન હોવાથી કોન્ટ્રાક્ટરો કામગીરીમાં વેઠ ઉતારી રહ્યા છે, જેનો પ્રજા ભોગ બની રહી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે। પાલ વિસ્તારમાં પાણીની લાઈન નાખી અને 60 દિવસ બાદ પણ માટી ન ઉપાડતા ધૂળની ડમરીઓથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આ અંગેની ફરિયાદ છતાં તંત્ર કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ કામગીરી ન કરતા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। કામગીરી થઈ ગઈ હોવાને 60 દિવસ ઉપરાંતનો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી કામગીરી બાદ માટી ઉઠાવવામાં આવી નથી કે પાણીની લાઈન નાખવામાં આવી છે તેના ઉપર મેટલ કે ગ્રાઉન્ડિંગ કરવામાં આવ્યું નથી। આવી સ્થિતિને કારણે હાલમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે આસપાસના લોકો સાથે વાહન ચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ અંગે પૂર્વ કોર્પોરેટર ઉષા પટેલે ફરિયાદ કરી ત્વરિત કામગીરી થાય તેવી માંગણી કરી છે।